લા મારું બધું વીડ જેવું પડ્યું છે, વીડ જેવું. છોકરો કોઈ કરતો છે નહીં, લહાણ કઈ લાજો છે. મારે તો શું કરવું? મનખાના છોકરા તો જેવું કોમ વેડતા હોય છે, અને આ તો મને લહાણ કઈ લાગ્યો છે. આ ચેઠો ચો વીડ જેવો પડ્યો છે. એક તો રાયડમ દવા છોટવી, ક્યાં ગુડો પડી ગયા છે. મારે તો શું કરવું? એક વાર રોજ વખો પાડે, ઝાટકો ગોઠવો છે. આ છોકરો મને પૂરો કરી નાખશે. ઓમ કયા મન કયામાં હું તો શાનો રો હવે જો એટલો નથી રહેવાનો. ચઈ ગયો જગાડતા હું. છોકરો મારો બેટો લહણ ખાઈને લાજો છે. મારે તો શું કરવું? આ ટોચિયાના ઠકાણા રહેતો નથી. મારે બેટું આવા છોકરા કોઈ ના પાકજો બાપા, આવા છોકરા કોઈ ના પાકજો. અરે જઈ ગયો ઉઠ કે અને ઉઠે છે કે નહીં? અને તને પૂછું કેમ તું પડી ગયો છે? આ ઘરમાં પેલું ખેતરમાં તો દવા છોટવી, ખાતર નાખું, અને તને તો નેદારપણું કેમ આવ્યું છે? કઈ કરું કા? અરે પણ છોકરો તું કોઈ નાનો નથી. અલ્યા ભાઈ કેમ લહણ કઈ લાગ્યો છે? મારે મુક્કા કાકા આ પકડ, આ પાવડો પકડ, અને પાવડો પકડ ને તું તરત જશે. તારો પાવડો મારે શું કરવો? પાવડો તારો અલ્યા એ બાપને આમ ના હોમો થવાય. કાકા હું નહીં કરું કોઈ શું કહો તો તું ચાર કરીશ ના, કેમ નહીં કરે? મારે કશું કરવું. અલ્યા એ પણ કેમ નેદાર પણ તને આવ્યો છે? અલ્યા મારે શું કરવું? પૈસા મારે શું કરવું? મનકના છોકરા જેવું કોમ વેણે ને મારે તો શું કરવું? અલ્યા કેમ કપાતર પાછો છે? તને શું પોષ દુખે એમ કે? મને કને છોકરાને તમને ખબર છે? શું ખબર છે? બધું અમારું નહીં હોય. તને શું વધો પડ્યો મને કે? મારે ગતું જ કરવું નહીં. તને તું બેઠો તા, તને શું છે કે? મારે નહીં કરું. તું પેલા તો સોનો રે, એક તો કોમ કરતો નહીં, નરજન તેમાં લહણ કઈ લાગ્યો છે. કે કંતર મંજૂર ભાવે. ઓ બાપા રે, ઓને શરમ આવે છે. હવે કહેતાય શરમ આવે છે. મારે શું કરવું? પણ તો તું કહેતોય નથી, કોમ કરતોય નથી, તો તારે છે શું? તમને શરમ ના? મંજૂર ભાવે. બાપ રે, બાપને કહેતા શરમ આવે. એ બંકુ બટી, અલ્યા પણ તું ચમ પડી ઘડીક થાય ને ઊંઘે પરો છે? બટી તું બેઠો થા, બેઠો થા. મને તારે કેવું પડશે. તું સોનો રેક દન નો અને આટલો બધો મત રોઈશ, બરાબર? તું બાપને ની કે તને કહીશ. કાક મને પેટમાં તું હોય ગમે થાતું હોય. આ તું ની કેમ ને? મને શરમ આવે. અલ્યા બટી, બંકુ બટી, તને શેનું પેટમાં દુખે? મને લાઈટ થઈ ગઈ, મને પૂરેપૂરી લાઈટ થઈ ગઈ. બોલ. તો તમને ખબર જ શું ખબર પૂછો છો? મારું બેટું હાર્યો 6 મહિના પહેલા ગમના છોકરા હારી ફરતો હતો, અને ગમના છોકરાનો લગન છોપરો છે. તે હવે મારું બેટું આ એનો વાત પકડે છે 100%. મને કાકા મને કોઈ થાતું હોય. બટી તને 100% બીજું પેટમાં નહીં દુખતું, પણ પેલો ગમના છોકરો પૈણી ગયો છે ને, તને હીરો પેટમાં દુખે છે. મને શું કેવરાવો છો? આયો કે નહીં? છે કે નહીં? આયો કે નહીં? આયો ને હારી. હવે મારું બેટું મારા માથે મારા બાલે ઓછા પડે એટલો મારે લેણો છે, અને હવે આ પૈણવાનો ભારીને બેઠો. મારે શું કરવું હવે? તારા જોગી ચક જડવી તો જોવે. પણ તારા જોગી મારે ચાથી લાવી. હવે તું એમ કામ કરે, તું અસલ કામ કર. આપણે 4-5 ગામના મહેમાન ને તેડાવો, અને એમાં 10-15 વર્ષ કાઢી ગયા છે. બાપરે, આ મારો બેટો મગનો પૈણાયો તારનો તો એટલો બગડ્યો છે ને, કોઈ કામ કશું કરતો નથી. આ મારે આઈડમાં આ ખોપવા પડે છે, અને આ બધું મારે કરવું પડે છે. મગનો ભરીનો બગડ્યો છે મારા બેટો. બાયડી લાઈન તો મોય હમ દુઃખ વાળી હું કર્યું છે. હે એને મારે હાથતા હું ને આ થોડાક બે થઈને અમે આટલું હમું કરો ભરું. કેટલે ઊંધો છે યાર.
લા મગના એ મગના આવ ઓય શું કરે તું ઊંચો તો મો ચમ તો શું કરું તા તને ભાઈ શું કીધું તું શું કીધું તું કે બા આપણે આઈડમ પાળા ભાગવાના છે ઈ? મને તો જોર આવે છે પણ કોમ કરતો ચમ શેને દોર આવે છે જોર આવે હું કોમ કરે હું તો હુઈ ગયો તો હોય તમને પૈણાયા હા અમે કીધું વહુ ને બે કોમ કરશે આ તો મને હમાર દાટ વાળવા આયા તમે તો હું તો ઊંચો તો તાર પણ તમે આટલો ખર્ચો તમારા બાબુ પર 10 લાખનો પછી એમાં ભરવું શેનું આપણે તમે કરો કોમ એટલું ઘણું અમારે તો અને તમે હવે જમન જોત તો તમે જો અમે વળી કોક બાપ કરે એટલું ઘણું અમારે તો બાપ તો હવે કેટલા દાડા કરી આલશે કરતા તો કરો વળી આટલું આટલું કરશે પણ હવે તમે હવે જવાન ધોધ છો વહુન બેન હવે તમે મથો ને બાપ તો હવે તમને આ પાવડો ને આ બધું તો મગના હા હવે આપણે આટલો ખર્ચો બરાબર 10 લાખ તો તને પૈણાનો ખર્ચો છે હા હવે આ ભાગ આપણી પહોંચો એનું ધણીનું પૂરું તો કરવું પડશે ને આપણે તો ઊન વર તમે પૂરું કરો ભરું અને પછી પણ અમે પાછું પૂરું કરશે તમે હતારી નહીં કરતા પત તો શું કરવાના છો એ તો કરશે પાછું ઊંચા 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 તો બસ બાપો નહીં હાલે રોટલો કટકો કોઈ તમે કરો રાસે એટલે અમે તો આ કોમ કરીને થાજા આવે તો કંટાશા અરે, તો તમને નથી ચમ નથી ઢાકું ઉઘડતી અમે તો ઉઘડી જી છે આ ટાકું પૈણાયા ને એમાં એના દાડા છે અમારે તમે ચા કીધું તું પૈણ આવતું પેલા કુંવારા હતા તાર તો જબર કોમ કરતા હતા આ પેલો રમતુજી નો છોકરો રહ્યો બંકો કુવારો જ છે ને તો એ કોમ કેવું કરતો હશે કરે કોમ તો તમે તો 10 લાખ લેણું કર્યું એ મારે શેનું ભરવું એ તો ભરે રાહા લેણું અમે આ એક પેલો શેઠિયો આવે તો કચકચ આવે પેલો આવે તો કે ચમા ચેરા પહોંચ્યા છે મારું બેટું છોકરા તા હવ ના હોજો પણ મારા જેવો કોઈને કપાતર ના હોજો એને લુગડો એટલો લાવી આવ્યો એને મેં જી રૂટવીને મોઢા મોરી લાવી દીધું છે અને હવે મને કહે છે કે પેલો ગમના ભાઈનો કે મગના તમે પૈણાય એને પૈણાયો છે તો હવે મારે પૈણું એટલે પણ એ તો ભાઈ કાલી ભાઈ મોટી હોડી ને મોટું હેલિકોપ્ટર વર્ષે પણ તારે કોકનો જો વાજ પકડવાનો આવે છે રૂપિયા વાળા તો કોની ઘર કરે મારે તો હોય ખાવા નહીં ફોફો ના પૈણવાનું કે મારું બેટું મારે શું કરવું ઈ પોરી કરે તો આપણે તુમડા મારી કરો ઓય તારે તો ઠીક છે આ જિંદગી સાપરામ કાઢી તી કોઈ કર્યું નહીં કાકા હવે શું એટલે રમતો ભાઈ હા આવો ગમન ભાઈ આવો આ રમતુજી રામ રામ આ બાપ બેટા ને શું શાનો ઝઘડો છે બે હવે સારું થાય ઝઘડો કોઈ નથી હા આલો આ 6 મહિના પહેલા હા આ મારો છોકરો આ તમારા ગામના ભેળો આવ્યો કે હા આવ્યો તો ને? ઓવે હવે તમારા છોકરાને તમે પરણાયો ઓવે હવે આ તારી હવે વાત પકડીને બેઠા છે હા. કે ગમના ભાઈના મગના તે કે વિવાહ કરી નાખ્યા ગમને ભાઈએ ઓવે મારે કે મારે પરણવું છે. આ દો આ નખરા અરે તમે એવી વાત હોભળો મારી બરાબર હા અમારા છોકરાને અમે પરણાયો હા તો અમારે તો કશું હાળી ભાજી કટકો કરતો નહીં પરણ્યો તારનો તો કાલનો હું ઢાળ્યો લગાતાર ખોરું રહું છું હા તો એ નક્યો એમ નથી કેતો કે બાપ એકલો મથેરો છે લાય હું થોડોક ટેકો કરો નુગરો નથી મારે કાઢવો છે એ રમતુજી પણ આ તો કંઠો છો હવે તો કે પૈણાવો ગત્તુ પૈણાવો આમ ને નખરા કરે છે આમ ને નવરા ખર્ચા છે ઓલા અલ્યા બંક બે હાથે મોટા સલાહ આલું છું વાત કરું જબર હવે આ આપણે કથાડા જેવા રોય આવે ને કે શરમ આવે હવે તમે સોનારો આજ તમારે હોળ અમી કરશો પૈણાવો હવે મત ચેચો કરતો ને તાર પૈણા હતો એને આ ઘોડિયા મેં તો નક્કી કરી અમે એટલે આ પૈસા પરિણામમાં કોઈ હવા જ નહીં અને જોકમ કળ કરો અને ઓને હમણાં પરિણાવશે ને તો હમણાં હપ્પુ જો મારો બેટો બાયરિંગ બી મને પછી એટલી રહેવાય નહીં કોમ કરશે જબર પૈણા પાસે તો એટલે ભાઈ તમારો છોકરો શું કોમ કરે અમારા છોકરો તો કોમ કરવા ઠૂકે ને હા. તાર તો આમ કોઈ બાચી જ ના રાખે અને ના કરે ને તો વહુ ને બે તો ઘરમાંથી જ ના નીકળે હે તો તો મારે આવું ના થાય. પૈણા છે હું તમારે- માઉ સારી હેડી પૈણા હવે ઓની હવે ગાડીમાં આપણો. પડી પડો તું હવે અમારે આ છોકરાને હાળી છે હા તમે ક્યાં થાય તો હું સેટ કરાવી ગઈ એટલે પોતાને હાડી છે હવે એમ પગે થોડીક લંગડી છે ચાલશે ચાલ છે લે આ લાંગડી ચાલ છે છોકરા માર રંગડીએ ચાલશે માર તો ખરું કાઢું આવડો કંઠો ના ફરાવો ના ચોળો કંઠો થઈ ગયો છે હાલ તાળું વાજલ પડી ઉકાળવું આ ગમન ભાઈ આમ કોઈ 25 રૂપિયા આલવાના જ નહીં ને? કોઈ આલુ નહીં સાચી છે. આમાં તો કેવું છે ખબર છે આપણે અહીંયા એને પેલા હાથ કઈ મેલવાની જ છે અમારે એમાં સોનો રે કને સોનો રે
અમે હું વાત નહીં કરતો તારે કે વસ્તુ આપણે બોલવાનો તમે આવે? પણ ચૂકા વટકાવો છો વટકેલો તો છે જ વટકાડે શું હવે તમારે મને છોકરો વટકાડ છે હમણાં એનો આદર મારી હીરો વાત તો આદર છે સાંભળો. એટલે તમારો છોકરો કંઠો છે તો તમે આ લગ્ન ના કરો ભૂંડું વાક તો તમારા કહેવાય હો લાલ થશે કાળા હશે તો ચાલશે. આજે પણ કળ કર કે અમારે આ છે ને આજો ને આ ભેડી મારે મને ખબર છે હમણે એટલે બંકુર તો બનછા હું જો બધી વાત કરું છું હવે એ કન્યા હવે સાંભળો હું તમને શું કહું છું એ કન્યા મુરીચો આવો જ ગોતે એવું એમ હોવે મારું દેવું તમારે દેવું ઓય તારે જો કડી શાંતિ રે આટલી બધી આકલા છે પહેણવાની તને તો આપણે સેટ કરાઈને મૂક તમારા છોકરાને લગ્ન કરાવી દીધું તો પણ ઢીલચાની વાત ની હડો આપડી બે જણા તારી અતારી દાવું પડે ઓય. પણ મારા બાળા અમે ફોન કરીને પૂછવું પડે શું કે કદાચ ઈ ને પોચાને પેલા રસી પાવાની શું કહેવાય રસી પાવા વાળા છે પોજી કે રસી પાપા કરે ભલે એટલે ઘર હોય ના હોય એટલે હું અહીંયા ફોન કરીને પૂછી લઈશ તો તમને મૂકીશ તો આપણે દવા થશે અહીંયા તો ઢીલચી વાત નહીં કરો આકલાશ અને મારે ઓને હવે પહેણવાનું સડ્યું છે જબરજસ્ત હા અને હવે ઓને હવે હાથ કરાવી જુરા પીળા તો અમે તૈયાર થયો હોમે જા તો અમારે છોકરા નો રીઢે બેઠી બરાબર ઓય અતારી તો તમારો બેટો શું કે હોમે કાળા દાળમાં હોય તો આપણે બેન વખો આવે ને ઓય પેલું તો મારે ફોન કરીને પૂછવું પડે રીણે બેઠી છું રીહણે જી છે હમણે કાકા હા આપણા છોકરા માથે વાંધો એ છોકરાની માં હાસો છોકરાની માથે ચમ સાલ છે રી બે છોકરાની માં છે તે ચાલશે હે બંકો ભાઈ તમારે તો તમને પૂછો અમે રાખવાની તમારે ચાલશે બે છોકરા માં સાલ હું તો કરીશ મારે ઘણું પગે ટોટી છે તો રોધી આલવું પડશે એ તો હું ગાડી લાવીશ ઘરે 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 ઘણું છે ચના પગે છે તારા પગે નથી કોઈ આ બાપના પગે છે એ જાસો હવે પાછા બેહો ને પહેણાનો છે તને નેટ હગાનું કરે છે ને આ ઓમ કરે છે મારો બાપ ધારો લઈ ગયો આ બાપને મને એમ છે કે કોમમ લાગે એને પૈણી રહ્યો છે ત્યાં મને પૈણા અલ્યા પૈસા તારું ઠેકાણું તો પાડું રહ્યો છું બાપ તો જાણા થી પહેણી રહ્યા છે કો ફેર પૈણી એવો ને ઓહ તારું થાય પૈસા એનું ઠકણું પડે ને તો મારે શાંતિ માર કરતા 40 વર્ષ છે નો લાગતો નહીં મારા બડા બાપ ને આ બેટો ને કોઈ અલ્યા નબળા બનતા કે તું જે બેટો જે બાપ જ ઈ જ દેખાવી પડતી કોમ કરાઈને માર્યો પર હોતે મન તો અલ્યા બાપ ને માર્યો પરો છે તે તો અને આવડો ઠેલા ધંધો છે, ઠેલામાં શું છે લુગડો હારું હારું ખારું લે. લાવી વંશી કર બહુ લુગડો લાવે છે મારો બેટો મારા બાપ ને પડાવતું મારે નહીં પડ્યું આનું શેટ મોડ મોડ કરું છું અને અમે કરો ઓય હવે હમણાં આવો રે નાની વસ્તુ ખેલ કરી મારો આવે બાપ નો ગતું હારો નથી એ તમારા બાપ ને અમે 25 રૂપિયા આલીને તમને પીળા હાથ કરાવશે નાજી હા દી મારું બેટું જો ચક સેટિંગ કરો કે મારા છોકરાનું આપણે સેટિંગ તો કરી નાખે એમાં ચા ના છે હવે બડું મન જોડે કાઠું તો છે હા પણ તમારે જેવા માણસો કંથી 25 રૂપિયા મળ્યા રહે છે હવે હવે કોઈ કરતા એનું નસીબ છે જાગતું હોય નસીબ તો ગાજેલું પડ્યું છે પણ તમે ઢીલા છો એમ તો અમારે આ મગનો નથી પરણાયો હા મગનાની હાળી છે એ હોવે ચમચમ છે એમ થોડી એ દબર રૂપાળી છે ફોટો ફોટો છે ફોટો છે પણ થોડીક પગે લંગી છે ઈ એમાં લંગડા જેવું જ છે ફોટો બતાવજો મને ફોટો બતાવવા પડે એમાં કેવું છે ખબર છે આ આડી થોડી આ ગમનાની હાગી હાળી છે હગ્ગી હાળી હગ્ગી હાળી છે હોવે શોક લંગડી રી માય બીડી છે રેડી એને કોના મોકળી છે ને હાલ હોય એટલે તમે લાવશો ને હા તો તમારે કોને મોકળ્યું એવું એમ દો એટલે પણ રેડી છે એનું નસીબ જાગતું હોય તો મારે તો એને પૈણાઈ જોવો છે નસીબ દાજેલું જ જન કે તમારે એમ હોવે ના રેડી છે પણ તમે તારા આ તમારા છોકરાને તમે પરણાવો રેડી હા હા એટલે અમે તો અમારા છોકરાને પરણાવે છે અમને તો ખબર જ છે કે આવું રીતનું થાય છે પૈણાઈ ગયું પછી નીરુ તેમ પછી હું તો ગમે એને ઓઈ જો પાછે તમને ખબર પડશે કે છોકરા પરણાવ રાખ ના પરણાવ રાખ એટલે મારે તો પૈણાઈ જ મજા થાય મજા એવું એમ મારે લીલા લેર થઈ જાય પછી લગન હા તું હગાનું કેતો તો હા તારી હાળી છે માં હાળી છે હગી હાળી છે હગી હાળી છે ને હા મારો બાપ ગતું મોનતો નથી પણ એ તો લંગડી છે થોડી સોરી લંગી મારે થોડું પગ હું લંગા દેવો છું તો દર મેચિંગ થાય એ મોનતો નહીં ગતું એ મારા બાપ તો મોન છે પરું એમ હા ફોટો બતાવશે હમણાં બધું હું ત્યાંમાં ટાપા કરતો તો હું ચમ રહેતો તો હા હું ત્યાંમાં હોઈ રહેતો હતો તો હેડ ને કરી નાખે તાર તું પૂડા પડ્યો હા અને હું હટો
બરાબર એને થોડી નહીં બા હેડ તું તાર કાકા હું કહું હમણાં એમાં શું હા હેડ ભાઈ તાર લંગી છે ને આવ લાંગી થોડી લાંગી છે તો એ અમે થોડોક લંગડો નહીં હું તો રીન જાવ એમ હતો ગતું કામ કરો રે ના જવાય 10 વીઘા વાઈ છે તો તારા વહુ આવશે પછી કોમ કરવાના વહુ બે મળી બસ તાર મુએ લંગા દેવો તો ઈ લંગી છે ને હા, હા. બેન અમાર મેચિંગ થઈ જાય પૂડા ડબલ મેચિંગ થાય શું હું તેમાં કોમ નતો કરતો ગતું આ ઈ લંગડી છે કે નહીં હા. ઈ એમ તો ડબલ કોમ કરે છે. બસ તાર કોમ કરે બસ કશું હતો ને હું તો લુગડા હાથ લઈને આ બેઠા તા કાકો હેડ મુક કહી ગયું પરણાવશે પર હેડ બે 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 આવો હા યા તા બે બે હા ચા ફરીને આયા હા ખેતરમાં તો જોઈને ચેરા નેરા વાળતો તો પોટકર લઈ લઈને દાવાનો ચારમ પોટ કઈ લાવવા પડે અહીંયા કાંટ આવે તો વળી અહીંયા પલાડાથી જે ના કોઈ બદલાવા તો હોય અહીંયા તા પોટ કેમ રાખે છે બોજી એના જેવું રાખે પોટલું એવું છે એમ હા સારું શું ભાડીને બોલ હવે આ તમને મેં વાત કરી આમાં તો તમને અનુકૂળ આવ્યો તમારો છોકરો હમો બોલે અમારો છોકરો બોલે તો આ પોઠું મો છોકરા હારું લઈને ફારું જ છું પાડો બે ખેસ કહી ગયું અમાર તો લબકા તોણે છે હજી પરણાય નહીં તો કાસા તાર પરણાવ કર પરો તાર હવે તમે વાત કરી હતી હોવે તો આપણે નક્કી કરો અમારે ઓની હાળી છે પગે થોડીક લંગડી છે તો સાલે અમારે એ પોતાને થોડુંક લંગડા પહોંચશે તો થઈને કે મેચિંગ જ છે તમારે હવે તો કાકા એને ફોટો બતાવ પરો ફોટો અહીંયા નતાવો છે ફોટો શું લેવા બતાવો છે પણ એ તો મેં જોયો એટલે આવી ગયું તો બતાવ એવું એમ? બતાવ ફોટો બતાવ અલ્યા વળી કાલના દાડે કોઈ છોકરો ખોસો ના કાઢે જોવા પડે બતાવા હાળી થક ગઈ મગન હાળી થક ગઈ હોવે એમ ના હાલે હો. આ વાત તો વાતચીત થઈ ગઈ છે મારે આ તમે ફોટો દો પરો ઓલે પણ એમ હાલ ના કરે મારો બેટો આ છે ને આ ફોટો? અમારો બેટો મારો છે આ ફોન ને બટકા ભરે એમ છે આ તો મારા બેટા ભાઈ પૈણું થઈ રહ્યો છે તેમ અંતર હોવે એ કાકા મારું સાપરું આગળ ઉપાડીને ફરે એમ છે અરે સાપરૂપની હળગાવે ને આપણે ગમાબાર કે ઓલા ગમાબાર કીધું તો 5000 રૂપિયા નહીં આલે વધુ નહીં લાવવું પડે ચી પેલા ટેકરા વાળા હા ખેતર માથે શાંતિ રાજ પણ શું કામ હજી તો હજી નક્કી થાય રહ્યું છે એ રમતુજી પરણાવ કોમ કશે ખૂબ ઓય તમારો છોકરો શું કામ કરે? અમારા છોકરો તો વાત જ છોડી ગયો અમે પૈણા છે તમને ખબર પડી ગઈ હા તમે પૈણાવો તમને ખબર પડી જાય નો બટી હું તને પરણાવું પછી આખી જવાબદારી તારે લેવી પડશે છે નહીં બધું ક્ષેત્રના કોમની હા તમે નહીં કરાવો કોમ હું તો હવે પરણાઈને છૂટો હા પૈણાઈ નાખો હું બધું કરીશ કોમ હું જ ને તાર પરણાવું છે ને હારું તાર અમાર તો છોકરો ને છોકરા નવું કામ કરે છે ને હા અમને તો આ માથા બધી ભય નહીં ઉતરાલ તો હે પણ હું કેમ કરે તો હા અમે અમદાવાદ નોકરી કરવા હતા તરત બી કેમ અમદાવાદ તો વાંચ્યો મત છે તમે ત્યાં એટલે આ મનસી આટલું પાઠે પડે પણ તમે જો હાજરી બધું નહીં લાવવું પડે લુગડા નહીં સિલાવવું પડે બધું તૈયાર કરવું તો બધું જ થાય તો શાંતિ રહેશે હવે આપણે સમાજમાં એક તો હમણાં બંધારણ શું છે રેડી હા કેટલી વસ્તુ 5 વસ્તુ કીધેલી છે 3 ના બે વસ્તુ કીધેલી હા, એમ? કોઈ હવે પણ આપણે સમાજનો તો કુદાડો આંદોલન આપણે તોડવું નહીં બરાબર ના તોડી કરે હા, ને એ જે આપણે. છે. બધું આંદોલન શું કરું તારી વખતે નથી શું સોનો રહેતું આપણે સમાજનું આ નવું બંધારણ શું હોય એમાં માત્ર બે વસ્તુ લઈ જવાની હા. એ ઘણી ભારી નહીં ફરી 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 હા બરાબર? હા ઈ તને નથી કેવાનું પણ કડલા ને સુડ્યું તો જોવે ના ઈ તને ઈ તો લઈ જવાનું એવું છે કોઈ ના લઈ જવાય અહીંયા લંગડી છે શું હોતો છે એક પગે નહીં છે પેર છે કડ લઈ તાર એ તો ગમે એવું સોર્યું તો અમાર થાય છે અને શું કેમ કે કરો છો એમ તો અમે નથી કહેતા પણ આર્યો ને આ તો તમને નહીં પહેરવા છે તો મને ખબર છે મને વાત 2-3 જણા કરી રહ્યા હતા કે છોકરો ઘંટો શો થઈ ગયો મારકી પરો વાત છે આ તો એટલે વહુ આવશે તારે એને ખબર પડશે તમારી હોય કો ચમ મારવા બેઠા છે એમને પગે બે તમને માર્યા હોત તો આવડાવડા છે આવત તમે હોય કશું કરતો છે નહીં જો તમારે કા. એ હા તમે કોકરી અને તૈયાર કરો આ તો બેન કે તમારે કંકુના થઈ જ જા કઈ ના બીજી 10 વીઘા જમીન આશીષ ભરી હા ભાગે પૈસા લાવીશ હું ઘણા મજૂરી તમે કરતો રાખવી જ પડશે ને તાર ભલે પણ આવશે કોઈ એમને તો રૂપિયા થશે આમ પાણી ગોળ પર પર ખાવાના તે અમાર તો બેસી પડી માર માર બહુ ભાઈ લાઈ લાયા તા પૈસા નથી એમને એમ લાયા માર ભાઈ ઓ તારું થાય ઈ એમને માહિતી કઈને તમારે ઉપરથી પડી હતી હા ઈ તો હું ચમચમ કરીને પડ્યો તો ટોપલો ભરી બોગરા લતા મને ખબર છે ટોપલો ભરી બોગરા લઈ જાત તમે પણ તારે બટી સસ્તું હતું સસ્તું હતું અત્યારે તો મોંઘારી થઈ ઈ ગઈ તો છે હરકું ડરકું થઈ ગયું
અત્યારે જે મોંઘવારી છે ને તો એ તમને પરણાવતા જ પેલા તમારો બાપ પૈણી છે એટલી મોંઘવારી. ઈ પૈણા છે મને નહીં પૈણાય કે હવે તો પૈણા આવશે તો ખરી પણ એ પેલા પૈણ છે પાર ચોક પૈણતા 10 વાર તો તમારે મજૂરી કરશે તો હમણાં ખર્ચો ભરાશે. કહો. ચોક પરતા ગતું અમે નોમ લેતા નહીં એ તો તમારું હારું થશે મુદકું અમે તો એર્યું હગું તમને કરાવશે 100% કારણ કે તમારા ની કન્યા ને બે ને મેચિંગ થઈ રહ્યું છે. અમાર તો આ બાપડા બહુ મેં કીધું તું તાર મને એની વાત જ કરી હતી. ઈ મારે તો ઈ દખમાં ભાગ કરે નાખે મારા કાકો તો તમે બે આ શોખ તમે બે ફીટ કર્યા જ છે. તો મને તમારે એમને કુવારો મારવો છે આપણે ભેળા રહ્યા છે ને એટલે આ કોન્ટ્રાક્ટ તો અહીંયા કરેલો જ હશે. મન પૈણા એને પૈણાવો પડે ને. વાત હાચી હો. મને વાત તો કરી હતી અમારા આ મગજ. રોડો શંકર પડે. હવે ગમનાજી હા તો કરો કંકુના હા અને મારા છોકરાને પરણાવવાની આગળ કરણ અને તમે હવે જો હાદે હો તો લઈને જો. હવે અમે હાજે હોય લાવશે બરાબર. હા પેલું તો અમને એક દનું તમારો ઘર બતાવો, તમારો બોર બતાવો. ગમનાજી આર્યો જો બોર અમારો. અરે તમારો જેમ ઓય હા હા મારો બોર તો તમે તો દુનિયાનો બનાવ્યો નવો બનાયો છે. એવું એમ ઓય અને હવે મકાન મકાન આ બેઠા ઈ મકાન. અમારો બેટો આર્યું મકાન. હા ભાડોતી બંગલો કેમ આવશે આવ્યો ભાઈ અમારે આવ્યું છે. અને આ નેવા ચા મળે. અને મળે માર ઉડાડ્યા થકો ઓછો જ નહીં આવ્યો છે ઘર કરવું હોય તો મેં માર પગમાં જ કર્યું છે આવું પણ હે કાકા હા? પછી બાપડા છોકરાને પૈણાવે આવું ઘર નહીં કે તો પછી છોકરો કાંધો જ આ થાય. મારી વાત આપણો પાસે હાજે લઈને આવવા વાળા પેલો ઘર ધોવે. હા ઘર ધોવે કે ના ધોવે કે શું બોન ને ઓયડી બતાવશો હા. ઘર સારું હોય તો કન્યા આલે ઓકે. ઘરમાં રેડી છે હા. અને તમે મારા હામી દયા કરજો અને ઓને તો કોઈ કઈ બે લુગડે ટેચ થઈને ફર્યો છે ઈ તો અમારા મારા હામી દયા કરજો બાપા અમે તમારે હગુઈ કરાવશે તમને પરણાવશે ફરી પણ તમારી પાસે ઘર કરવું પડશે. ઘર તો ઈ બાયડી આઈને કરશે ને તો હા. હું ઘર પાકું કરીશ બરું ને કહેવતમાં કેવું છે કે ઘર વરવાણી રહેતી પણ કે ઘરવાણી ના રહેતી. એમ શીખડાઈ ના મેલતા ને શીખડાય નહીં, આ કંઠિયાની કહેવત છે. ઓભળો તમે ઓભળો હા એને આપણે પરણાવવા પરો હા અને આ બોરની એક્ઝેક્ટ હોમે મારે ઘર ઉઠાવવું છે. ઓય બનાવું છે એમ હં. કશો વાંધો નહીં. તમે તો બનાવતું ખરી હં. નકે આવના રાખતા હોય ના ના પાયો ખોજીને મિલ્યો છે. એવું એમ હં. તો હવે અમે હેડો હા તમે જાજો ને ઝડપટ. હા નક્કી કર્યું પૂરું તારું બસ આપણો ગમનાજી તમે હવે તમે હેડો હા અને હદેવ પગાડો. હવે અમે ઘેર જઈ હા અને કમ્પ્લેટ પાકું કરીને તમને અમે ફોન કરશો. હાર હેડો. તમે ભૂલતા નહીં હો હોય 100%. હવે ઓછો આંકડો થા ધીરો રે ધીરો ઓય. હવે ઘણું કામ કરશે કરીશ ને કોમ કામ કરીશ હું ખૂબ હો હા હા તો બસ તાર. અલ્યો તા હવે અમે વિદાય લ્યા. એ માતાજી એ ભગવાન આવજો. હોય એનું આટલું હગું થવા દે દે ને એના હા હોય શું કે તાર થઈ નકે જાય. અરે રે વડા હા, થઈ નોટા જાય. મારા આમ ના ખબર એટલી નહીં મને ચિંતા ઈ થાય છે. ઓય મને ખબર તમે આયા તાન ને ચિંતા કરો હવે રાખો. મુકે આમ કો બાપ કરતા તો બેટો મોટો થઈ ગયો તો મૂકી દો એને હગા કરવા જો ને કે બાપ ને જીવડા પડશે પણ ચેડી છોકરાને પડશે કે બે ભેળા પૈણા. કાકા અમે બે ભાઈબંધ છે ને એટલે હું કરાવું છું પાછો હા તાર તેમાં મન કહેતો તું. તારા મારો ભાઈબંધ ભાઈ છે. વાત હારી હો બાટી. ભાઈ છે આ તું- એટલે આ ડાસા તો કોઈ ના કરાવે મારું એટલે હા, બાપને આપી દે. દાસા ના કહેવાય. તારા ડાસા દૂધ કરી ગયો છે પાવડો ખાઈ ગયો મને પાવડો હારું લ્યો, હવે ખાઈ ગયો બાપ ને ખાઈ ગયો. મને હવે અમે લ્યા વિદાય બરાબર સારું, આવજો. અને અમે નક્કી કરી તમને ફોન કર્યો અને હવે તમે કન્યાની ટેન્શન ના લેતા. ઈ તો જઈને કે તમારા ઘરે આયેલી જ પડી. હા. આવ આ તો આપણા હાથો વાત છે ને આમાં વાત મારી પીટી મને એવી લાગે છે કે હું એના ઉપર છે આખી. પૈણામાં જ છે આખી વાત હો હા. તો બોગરમ પ્રોગ્રામ તો અમારી વાત થઈ ગયેલી છે અમાર વાતચીત